ધંધુકા અમદાવાદ હાઈવે પર નર્મદા કેનાલ પરનો પુલ જર્જરિત હાલતમાં છે, ત્યારે તંત્ર દ્વારા ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે અહીં લોખંડના ઓવરહેડ બેરિકેડ લગાવવામાં આવ્યા છે। ત્યારે બુધવારે ડમ્પરના ચાલકને ડ્યુટી ઉપર હાજર હોમગાર્ડ જવાનોએ ના પાડવા છતાં ડમ્પર બેરિકેડમાં ઘુસાડી દેતા વાહન ફસાયું। આ મામલે નર્મદાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પાછલા દોઢ માસમાં 8 વખત અલગ અલગ વાહનોએ આ બેરિકેડ તોડી નાખ્યા છે। પાછલા કેટલાક દિવસથી દિવસ અને રાત હોમગાર્ડ જવાનોએ પોઈન્ટ નહીં મૂકવામાં આવ્યો છે, તેમ છતાં બેફામ બનેલા હેવી વાહનો બેરિકેડ તોડતા હોય તેવી ઘટના સામે આવી છે। હાલમાં આ પુલ બંને તરફ બેરિકેડ વિહોણો બન્યો છે। આ અંગે હવે પુલની બાજુમાં ડાયવર્ઝન આપવું જરૂરી બન્યું છે, તેમ છતાં તંત્રના જવાબદાર બાબુઓ ડાયવર્ઝન મામલે કોઈ તકરાર લેતા નથી, તેથી તંત્ર પ્રત્યે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર આશાબેન ટીમ્બલિયા, ધંધુકા।